રાજકોટના ઉપલેટા પંથકમાં પડેલા વરસાદને લઈને શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજમાર્ગ, કટલેરી બજાર, ગાંધી ચોક, જીકરિયા મસ્જિદ વિસ્તાર તેમજ ભાદર ચોક સહિતના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ઉપલેટાના લાટ, ભીમુરા, મજેટી, કુંઠેજ, તલંગણા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વોકળાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. લાટ તેમજ આસપાસના પંથકમાં પડેલા વરસાદને કારણે લાટ ગામની અન્ય ગામને જોડતા બેઠી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે તે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. દ્રશ્યો જોવા મળી રહ્યા છે, માર્ગ બંધ કરવામાં આવ્યો છે કારણ કે અસહ્ય પાણી આ માર્ગમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે લાટ છે, લાટ વિસ્તાર એની આસપાસનો જે પંથકો છે ત્યાં વરસાદને કારણે લાટ ગામથી અન્ય ગામને જોડતો જે બેઠી ઢાબીનો પુલ છે ત્યાં જે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જે ગાડી છે તે લગભગ અડધી આ પાણીમાં ડૂબી ગઈ છે, પરંતુ વાહન ચાલકો તે પાણીમાંથી પસાર કરતા જોવા મળી રહ્યા છે. હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. જીવના જોખમે આ પાણીમાંથી વાહનને પસાર કરવાનો વારો આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને આ પરિસ્થિતિને જોતા આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટના જે બીજા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, રહેણાંક વિસ્તાર કે જ્યાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વહેણ સાથે આ પાણી વહી રહ્યું છે, જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. આજ અંગે વધુ વાત કરીશું. સમતા કાનભાઈ ફોન લાઈન પર જોડાયા છે. કાનભાઈ, બે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર ચાલી રહ્યા છે. કેટલી લોકોને હાલાકી પડી રહી છે, રહેણાંક વિસ્તારો છે, વોકરા છલોછલ જોવા મળી રહ્યા છે, શું પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે? રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલ વરસાદમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી જેવો માહોલ જોવા મળ્યો હતો. તાલુકામાં તથા નદીઓ જેવી માહોલ જોવા મળ્યો છે અને ઉપલેટાના માર્ગોમાં ગોઠણરૂપ પાણી જોવા મળ્યા છે અને ગ્રામ્ય પંથકમાં અમુક માર્ગીયમાં તો બસ વાહનો પણ બંધ કરવામાં આવ્યા છે અને તાલુકાના લાટ તેમજ આસપાસની પંથક પડેલા વરસાદને લઈ બંધ જોવા મળ્યું છે. જી આભાર કાનભાઈ માહિતી આપવા માટે. તો જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, દોરડું બાંધીને પાણીમાંથી આ વાહનને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. જીવના જોખમે લોકો જે રીતે બચાવ કામગીરી પણ કરી રહ્યા છે અને આ ગાડીમાં વાહનમાં લોકો સવાર છે, પરંતુ જીવના જોખમે દોરડું બાંધીને આ પાણીમાંથી આ વાહનને પસાર કરવાની ફરજ પડી છે. ગામ નાની ગોરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ.